અત્યારે તમે કોઈના ઘરે જાઓ ને ત્યારે તમને એક સમસ્યા જરૂરથી સાંભળવા મળે કે દીકરા દીકરીઓના સંબંધ નથી થઈ રહ્યા, દીકરીઓ છે હવે નથી મળી રહી. અને આ સમસ્યા કોઈ એક સમાજ કે વિસ્તારની નથી. દરેક સમાજમાં લગ્નની ઉંમરે છોકરાઓ વાંઢા ફરે છે અને ખાસ કરીને નાના શહેરોમાં અને ગામડાઓમાં પરણવા માટે દીકરીઓ તૈયાર નથી થઈ રહી. અને તેને જ લીધે ક્યાંક ને ક્યાંક લોકો પોતાના ધંધા રોજગાર છે છોડવા મજબૂર થયા છે અને શહેરમાં વસવાટ કરવા તરફ જઈ રહ્યા છે. આજની દીકરીઓની ડિમાન્ડ વધી ગઈ છે. જમીન જોઈએ છે પણ ખેતી નથી કરવી, નોકરી કરતો છોકરો જોઈએ છે, પરિવારથી દૂર શહેરમાં પતિ પત્નીને એકલું રહેવું છે અને વધુમાં કે નાના સેન્ટરોમાં તો રહેવું જ નથી. અમદાવાદ, રાજકોટ, સુરત અને વડોદરા જેવા મેટ્રો સિટીમાં રહેતા છોકરાઓ સાથે જ સંબંધ કરવા છે. જો આવું ના આવું રહ્યું ને તો હજુ ભવિષ્યમાં ખૂબ મોટી સામાજિક સમસ્યા છે તેનો સમાજે સામનો કરવો પડશે. અને ઘણી વખત આપણે જોઈએ છે કે દીકરાઓના સંબંધ ન થવાને લીધે પૈસા દઈને બોલાવવામાં આવે છે અને પછી લૂંટેરી દુલ્હન છે બધું જ લૂંટીને જતી રહે છે. આવી અનેક સમસ્યાઓ હાલ સમાજમાં ઉભી થઈ છે. દરેક સમાજ, દરેક જ્ઞાતિયાનાથી પીડાઈ રહ્યા છે. આજે નહીં જાગે તો આવનારો સમય કઠિન રહેશે. કોઈ એક શહેર કે સમાજ પૂરતું નથી. આ દરેક સમાજ અને સામાન્ય લોકોએ હવે મનોસ્થિતિ બદલવાની જરૂર છે, વિચારધારામાં બદલાવ લાવવાની જરૂર છે, દીકરીઓએ સમજવાની જરૂર છે.